તો સુરતના માંડવી પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ધોબડી નાકા ખાતે પીઆઈ તેમજ તેમના સ્ટાફ સાથે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોને લાલ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી। તો છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે રિફ્લેક્ટર પટ્ટી ન હોવાના કારણે અકસ્માતનો ભોગ બનતો રહે છે, જેને કારણે માંડવી પોલીસ તંત્ર દ્વારા फोर व्हीलर तथा टू व्हीलर वाहनों ने ऊभा राखी लाल रिफ्लेक्टर पट्टी लगाववामां आवी हती, जेथी लाल पट्टी ने कारणे लाइटना प्रकाश में लाल पट्टी देखाता अकस्मातों प्रमाण ओछुं थशे। त्यारे एवा शुभ हेतुथी आ ट्राफिक अवेरनेस अंगे कामगीरी करवामां आवी छे। तो पीआई चौहान द्वारा टू व्हीलर वाहन चलावनार हमेशा हेल्मेटनो उपयोग करे तेवी पण अपील करवामां आवी छे, जेने कारणे माथाना भागे थयेल ईजाथी बची शकाय। तो मांडवी पीआई तेमनी टीम द्वारा आ सराहनीय काम करवामां आवी रह्युं छे। છેલ્લા ઘણા સમયથી અકસ્માતોનું પ્રમાણ અને લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે। તો આ લોકો અકસ્માતોનો ભોગ ન બને તે સારું રાત્રિના સમયે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર રાત્રિના સમયે ધુમ્મસવાળું વાતાવરણ થતું હોય છે, જેના કારણે ટુ વ્હીલર કે બીજા ફોર વ્હીલર વાહનો કે જેની પાછળ રેડિયમ પટ્ટી કે રિફ્લેક્ટર ન હોય તો ઘણી વખત વાહનો દેખાતા હોતા નથી। તો અત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો, જેમાં ખાસ કરીને ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, તો એવા વાહન ચાલકોને ઊભા રાખીને એક રેડિયમ પટ્ટી લાલ કલરની લગાડવાની કોશિશ કરી રહ્યા છીએ કે જેના કારણે લોકો અકસ્માતનો ભોગ ઓછા બને। એ પ્રયાસ રૂપે આજની આ કામગીરી કરવામાં આવી રહ્યો છે। ये सर आ कार्यक्रम કેટલા દિવસ ચાલે? આ કાર્યક્રમ જ્યારે પણ અમે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમની સાથે સાથે ટ્રાફિક રિલેટેડ કામગીરી કરી રહ્યા છું ત્યારે આ કાર્યક્રમ સાથે સાથે ચાલુ રહેશે। ये सब लोक जागृति માટે આ બાબતે લોક જાગૃતિ આ બાબતે બિલકુલ જરૂરી છે। લોકો ખાસ કરીને ટુ વ્હીલરમાં જે ડ્રાઇવિંગ કરે છે એ લોકો માટે ખાસ સંદેશો એ છે કે હેલ્મેટ પહેરે, કારણ કે હેડ ઇન્જરી જ્યારે પણ થાય છે તો ઘણી વખત પ્રથમ જે પ્રાથમિક સારવાર મળ્યા બાદ જ્યારે ટ્રાન્સફર અન્ય હોસ્પિટલમાં જ્યારે એમને રિફર કરવામાં આવે છે ત્યારે ઘણી વખત જતા મરણ ગયાના બનાવો પણ બને છે। અને બનાવનું કારણ માત્ર ને માત્ર મેક્સિમમ કેસમાં હેડ ઇન્જરી હોય છે। હેલ્મેટ પહેરવાથી કમસે કમ હેડ ઇન્જરી ઓછી થાય તો અન્ય જગ્યાએ કદાચ રિફર પણ થાય તો પણ એને સારવાર કરવાને અને સારવાર મળી રહે, દરમિયાન સમય પણ મળી રહે અને લોકોનો જીવ પણ બચી શકે।